અન્યાશ્રયથી સાવધાન, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે અતિ સાવધાનીથી રહેવું. અન્યાશ્રય, અન્ય સંબંધ, દુસંગ અને અસમર્પિત વસ્તુથી દૂર રહેવું. આ સંસાર ચક્રમાં રહેવું ઘણું કઠિન છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃતનું પાન કરે, આપશ્રીની આજ્ઞામાં દૃઢ વિશ્વાસ રાખે તો સંસાર રૂપી સાગરથી બચે. શ્રી ઠાકોરજી આપનો અનુભવ જતાવે, અલૌકિક સુખનું દાન કરે, માટે આ માર્ગ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે સતત એમ વિચારવું કે શ્રી ઠાકોરજીને શ્રમ થાય નહીં. શ્રી ઠાકોરજી પરમાનંદ રૂપ છે, પરંતુ વૈષ્ણવ જ્યારે અન્યાશ્રય કરે છે ત્યારે શ્રી ઠાકોરજીને મહાકલેશ થાય છે. શ્રી ઠાકોરજી તે જીવને અખંડ સુખનિધિનું દાન કરવાનું વિચારે છે. પ્રીત રાખે છે, એક ક્ષણ પણ તેના વિના રહી શકતા નથી. તેની પાછળ પાછળ ફરે છે, તેનું પરમહિત વિચારે છે, માતા સમાન છે, તેથી પ્રભુને દુઃખ થાય છે. તેથી વૈષ્ણવે અન્યાશ્રયથી દૂર રહેવું, સતત એમ વિચારતા રહેવું કે ક્યારે જાણતા અજાણતા અન્યાશ્રય થઈ જાય નહીં. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સદા વાંચન મનન કરતા રહેવું. તે મદોન્મત્ત હાથી જેવા ચંચલ મનને અટકાવી રાખવામાં બલવાન શૃંખલાનું કામ કરે છે. દ્રઢ ભગવદાશ્રય મહાબલવાન મેઘનું કામ કરે છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃત અનુસાર તાદ્રશી વૈષ્ણવ સાથે મળીને શ્રી મહાપ્રભુજીના વચનામૃત તથા ગ્રંથનો વિચાર કરવો, તે વચનોમાં સતત છક્યા રહેવું, ફુરસદમાં બેસી રહેવાથી મન બગડે છે. માટે સાવધાન રહેવું.